ગુજરાતભરમાં ચાંદીપુરા વાયરસ ઝડપથી પગપેસારો કરી રહ્યો છે ત્યારે આ ગંભીર પરિસ્થિતિને જોતા ભરૂચનું આરોગ્ય તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે। ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરાના સંભવિત કેસોને પહોંચી વળવા માટે ખાસ સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। હોસ્પિટલ તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓના ભાગરૂપે તબીબી સેવાઓ અને દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવી દેવાયો છે, જેથી કટોકટીના સમયે દર્દીઓને તાત્કાલિક ધોરણે સારવાર આપી શકાય। સિવિલ હોસ્પિટલ ખાતે એક વિશેષ આઇસોલેશન બોર્ડ કાર્યરત કરાયો છે। કોઈપણ શંકાસ્પદ કે પોઝિટિવ દર્દી સામે આવે તો તેને તાત્કાલિક અન્ય દર્દીઓથી અલગ રાખી સારવાર આપી શકાય તે માટે આ વિશેષ બોર્ડમાં 30 થી પણ વધુ બેડ તૈયાર રાખવામાં આવ્યા। આપણે ચાંદીપુરમ વાયરસની સામે લડવા માટે એક અલાયદા વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરી છે, જેમાં તમામ સુવિધા નર્સ હોય, ડૉક્ટર હોય, સ્ટાફ હોય અને લેબોરેટરી અને અહીંયાથી કંઈ પણ ચાંદીપુરમ વાયરસમાં જે પણ દર્દીઓને ક્યાંય તકલીફ પડે ન એની તકેદારીના ભાગરૂપે અમે એક સુંદર પ્રયાસ કરવાનો પ્રયાસ કર્યો છે। કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેના માટે અલાયદા બેડ અને અત્યારે ઓક્સિજનની પણ વ્યવસ્થા અને જરૂર પડે તો વેન્ટિલેટર પણ એમને એ સુવિધામાં પૂરી પાડવાનો પ્રયત્ન કરીશું। આગળ અમારા ડૉક્ટરો ખડે પગે તૈયાર છે, કંઈ પણ આકસ્મિક સંજોગ થાય તો જેમ કોવિડમાં પણ અમે કાર્ય કર્યું હતું એવી રીતે આગળ પણ કાર્ય કરીશું। નિરાકરણ માટે અત્યારે કોઈ એની દવા કે કશું શોધાયું નથી। એનું મેઇન ફોકસ જ હમણાં બાળકને થાય ના એના પર છે। એટલે જો ઘરે નાના બાળકોને એવું હોય તો આ ઋતુમાં ખાસ કરીને બહુ ભીડ ખાડા જગ્યાઓ પર જવું નહીં અને ખાસ કરીને લાંબી બાયના કપડાં ને એવા પહેરાવા કોશિશ કરવાની બાળકોને, અને ખાસ કરીને મચ્છરદાનીને એનો ઉપયોગ પણ કરવો કે જેથી નાના જીવડા કે કંઈ બાળકને સૂતા ટાઈમે પણ કરડે।